કચ્છના માંડવીમાં અમૃત મહોત્સવમાં શાસ્ત્રીના નિવેદનથી વિવાદ સર્જાયો। બ્રાહ્મણો અંગે વિવાદાસ્પદ નિવેદનથી ભારે વિવાદ સર્જાયો। બ્રાહ્મણ સમાજ જો ભીખ માંગતો હોય તો પણ બ્રાહ્મણ સમાજ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ઉગ્ર વિવાદ સર્જાયો। સ્વામિનારાયણ શાસ્ત્રી સંત સમિતિ વચ્ચે નિવેદનથી ટકરાવ જોવા મળ્યો। બ્રાહ્મણો પર ટિપ્પણી બાદ ધાર્મિક વિવાદ વધુ તેજ બન્યો। શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીના નિવેદન બાદ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય। લ્યો કે હું તમારી પાસે માગવા આવ્યો છું પેટ માટે તો મારી નાનપ છે એમ પણ ન માને, કારણ કે આ સમાજ એ આખો મારો છે। આટલું ઉચ્ચ જો સ્થાન રાખ્યું હોય તો બ્રહ્મ સમાજે રાખ્યું છે। એટલા માટે હું વખાણ નથી કરતો, પણ ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને એ હકીકત છે કે બ્રહ્મ સમાજમાં આવું અદ્ભુત તેજ, સામર્થ્ય, ઐશ્વર્ય, શક્તિ અને શૌર્ય છે। ભગવાન સ્વામિનારાયણ એવું ને એવું બ્રહ્મ સમાજમાં આપે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। જે દીપક, શાસ્ત્રી સ્વામીના જે બ્રાહ્મણ સમાજ પર નિવેદન આપવામાં આવ્યું હતું ને તે નિવેદનથી વિવાદ ઉગ્ર બન્યો છે, શું હતું નિવેદન, શું કહેશો? કચ્છની માંડવીમાં જે સ્વામિનારાયણ જે સંપ્રદાય જે સાધુઓ છે જે વિવાદિત ધ્યાન આપ્યા તે રીતે બ્રાહ્મણ સમાજ છે એમાં લાગણી ડૂબાવવાની અને એ લોકો વિરોધ કર્યો છે। ખાસ કરીને આપણી જોડે સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજનો મંત્રી છે, એમની જોડે વાત કરશું। શું કહેશો જે હિસાબે બ્રાહ્મણ સમાજ પર ટિપ્પણી કરવામાં આવ્યું છે, કેવી રીતે જોવો છો અને કેટલો વિરોધ છે? સૌપ્રથમ તો આ એક બહુ દુઃખદ ઘટના છે। સ્વામીજીએ જે ભીખ શબ્દનો પ્રયોગ કર્યો ખરેખર એનાથી અમારા કર્મકાંડી બ્રાહ્મણોની લાગણી દુભાયેલી છે। ભીખ નહીં પણ ભિક્ષા, કે જે તમારા અહંકારની ભિક્ષાને અમે બ્રાહ્મણો ગ્રહણ કરીએ છીએ। કાલે અમારા અનિરુદ્ધભાઈ દવેએ જે વાત કરી સ્વામીજીને કે ભાઈ બ્રાહ્મણના 6 કર્મ છે, એ 6 કર્મ મુજબ તમારા અહંકારને, તમારા કોઈ પણ દુઃખ દરિદ્રને અમે ભિક્ષા સ્વરૂપ ગ્રહણ કરી અને સમસ્ત પૃથ્વીના સમસ્ત જીવનું સર્વ કલ્યાણાર્થે અમે જે કામના કરીએ છીએ તે બ્રાહ્મણ છીએ। અને અમારા માટે જો આવા ભીખ શબ્દનો ઉપયોગ થતો હોય તો ખરેખર નિંદનીય છે। ખાસ કરીને વાત કરીએ એમને ત્યારે એ પણ કીધું છે કે બ્રાહ્મણ સમાજ છે જે તમારી જોડે ભિક્ષા માંગવા આવતું હોય એવી રીતે તમારે આપી દો અને એમાં સ્વામિનારાયણ ભગવાન એમને આશીર્વાદ બની રાખે। એટલે તમે એ કેવી રીતે જોઈ શકો કે સ્વામિનારાયણ સંપ્રદાય અને બ્રાહ્મણ સમાજ મિક્સ કરીને એમ કીધું છે? તો સૌથી પહેલા તો સ્વામીજીને વિનમ્રતાપૂર્વક એક વાત જણાવવા માંગુ છું કે આપ જે ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે પૂજન દર્શન કરો છો એ પોતે પાંડેકુળમાં જન્મેલા એક શુદ્ધ બ્રાહ્મણ છે અને તમે જો એક બ્રાહ્મણ માટે ભીખ શબ્દનો ઉપયોગ કરતા હો તો જનતા બધી સમજદાર છે કે હું કઈ બાજુ કહેવા માંગુ છું। હું કોઈ વિવાદિત વાત કરવા નથી માંગતો, પણ સ્વામીજીને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે બ્રાહ્મણો ભિક્ષા ગ્રહણ કરે છે, ભિક્ષામ દેહી કઈ અને ભિક્ષા ગ્રહણ કરે છે, નહીં કે ભીખ ગ્રહણ કરે છે। એ જે વિવાદ છે તમે કેવી રીતે જોઈ રહ્યો છો, જે આખો બ્રાહ્મણ સમાજ છે કેવી રીતે જોવે છે અને આગળ શું કરશે એમાં? બ્રાહ્મણ સમાજની આ વાતને લઈને ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને બ્રાહ્મણ સમાજ એ અત્યાર સુધી સહિષ્ણુતાની મૂર્તિ સમાન રહ્યો છે, પણ આ વખતે એવું છે કે ભાઈ બધા યુવા બ્રાહ્મણોમાં પણ એક ગુસ્સાનો માહોલ છે, જેને જોતા એવું લાગે છે જો સ્વામીજી સાંજ સુધીમાં વિડીયોના માધ્યમથી જે જાહેર માધ્યમથી એને અપમાન કર્યું છે, જે બ્રાહ્મણો માટે ભીખ શબ્દનો ઉપયોગ કરીને જેને અપમાન કર્યું છે, જાહેર માધ્યમથી જો એ માફી માંગે તો બ્રાહ્મણો હજી પણ મોટું દિલ રાખીને બેઠા છે, એને માફ કરી અને આ વિવાદ પૂરો થવાની શક્યતા મને દેખાઈ રહી છે। સીધું બિલકુલ આ ભાઈ જેમને બ્રાહ્મણ સમાજ મહામંત્રી છે એમને કેવું છે ખાસ કરીને જે સ્વામી છે માફી માંગશે, જાહેર માંગશે કે જાહેર વિડીયો બનાવીને તો બ્રાહ્મણ સમાજ છે એમને માફ કરવાનો મૌનમાં છે। ખાસ કરીને જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ પાંડે સમાજમાંથી ઉત્પન્ન થયું છે એ પણ કહેવા આવ્યું છે। ખાસ કરીને જે સંપ્રદાયના જે સાધુ સંતો છે જે વિવાદમાં રહેતા હોય છે, કારણ કંઈક ના કંઈક ટિપ્પણી એવા સમાજ પર કરતા હોય છે કે જેમાં વિવાદ થઈ જતો હોય તે લઈને જે બ્રાહ્મણ સમાજની લાનો દુભાયો છે ને એ લોકો વિરોધ પણ કરી રહ્યા છે। ખોટા શબ્દને આમાં વિરોધ કરી રહ્યા છે કે મહારાજ એમાં જે સાધુ છે એમાં માફી માંગે તમે માફ પણ કરી દેશું।
જી જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.